ચાલો ધોરણ 10ના વાલા મારા બાળકો વિદ્યાર્થી મિત્રો, કેમ છો દરેક બાળકો? મોજમાં? ઓકે. હવે ચેપ્ટર 13 જેનું નામ છે ઉત્પાદન ઉદ્યોગો. તો આ 13મા ચેપ્ટરમાંથી છેલ્લે આપણે સુતરાઉ કાપડ અને સણનું કાપડ આ બેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે જોવાનું છે રેશમી કાપડ વિશે જોવાનું છે. કોના વિશે આપણે જોવાનું છે? રેશમી જે કાપડ છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો બાળકો જોઈએ આપણે. ભારતમાં રેશમી કાપડના ઉત્પાદનની સુદીર્ઘ પરંપરા રહી છે. મતલબ કે રેશમનું કાપડ જે છે એનું ઉત્પાદન કરવું એ પ્રાચીનથી આપણી પરંપરા રહી છે. બરાબર. રેશમના કીડા એક પ્રકારના સજીવ આવે, બરાબર, એ રેશમનું ઉત્પાદન કરે અને પછી એ રેશમના જે તાતણા એ કીડા છે એ બનાવે છે અને પછી એ તાતણાને ગૂંથીને એમાંથી કાપડ વણવામાં આવે છે, જેને કયું કાપડ કહેવાય છે? રેશમનું કાપડ કહેવાય છે. બરાબર. એટલે રેશમનું કાપડ બનાવવાની આપણા ભારતની અંદર પ્રાચીન સમયથી પરંપરા રહી છે. ચાલો એક આ વાક્ય ટીક કરો. ચીન પછી રેશમના ઉત્પાદન કરતો દ્વિતીય ક્રમ ધરાવતો દેશ આપણો ભારત છે. જો સુતરાઉ કાપડમાં પહેલો નંબર ચાઇનાનો હતો, બીજો નંબર ભારતનો હતો. રેશમના કાપડમાં પણ પહેલો નંબર ચાઇનાનો છે અને બીજો નંબર કોનો છે? આપણા ભારતનો છે. ભારતમાં 4 પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે. આ 4 પ્રકારના રેશમના જે નામ છે એ ટીક કરવા છે. સેતુર, ઈરી, ટસર અને મુગા. મૂંગા નહીં લખતા, મ ઉપર જો મીંડું નથી. આ વાક્ય ટીક કરો. આપણા ભારતની અંદર 4 પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે. વર્તમાન સમયમાં ભારતમાં રેશમના કાપડ વણવા માટેની કેટલી મિલો અંદાજે આવેલી છે? 300 જેટલી. આ વાક્ય ટીક કરો. બરાબર. આ આખા ભારત દેશની વાત છે. રેશમનું કાપડ બનતી હોય એવી મિલો ટોટલ કેટલી છે? તો કે 300ની આજુબાજુ છે. કઈ કઈ જગ્યાએ? તો કે કર્ણાટક, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પંજાબ, જમ્મુ કાશ્મીર. કાચું રેશમ તૈયાર કરનારા મુખ્ય રાજ્ય છે. બરાબર. રેશમના કીડામાંથી કાચું રેશમ આ બધા રાજ્યો છે ત્યાં તૈયાર થાય છે. બરાબર. એટલે તમને એવો પ્રશ્ન પૂછાય એવો નથી અગત્યનો, પણ કદાચ પૂછાય કે ભાઈ કયા કયા કાચા રેશમના ઉત્પાદનના કેન્દ્રો છે, તો તમારે જવાબ આ લખવાનો. હવે જો રેશમની વસ્તુઓ જે બને છે એની નિકાસ આપણે કયા કયા દેશમાં કરીએ છીએ? તો કે યુરોપની અંદર, આફ્રિકા આખું નહીં પણ આફ્રિકાના જે મધ્ય પૂર્વના દેશો છે ત્યાં આગળ, ઉપરાંત જર્મની, સિંગાપુર, બરાબર, પછી છે અમેરિકા, કુવૈત, મલેશિયા અને રશિયા. બધા દેશમાં આપણે રેશમમાંથી બનતી ચીજવસ્તુઓ અથવા તો રેશમમાંથી બનતું કાપડ એની શું કરીએ છીએ? આપણે નિકાસ કરીએ છીએ. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય રેશમે ચીન સાથે સ્પર્ધાનો અનુભવ કરવો પડે છે. જો ચાઇનાનો રેશમના કાપડના ઉત્પાદનમાં કેટલામો નંબર છે? પહેલો નંબર છે. ભારતનો કેટલામો નંબર છે? બીજો નંબર છે. એટલે સ્વાભાવિક છે કે આપણો ભારત દેશ ચાઇના સાથે રેશમના કાપડના ઉત્પાદનમાં શું કરી રહ્યું છે? તો કે સ્પર્ધા કરી રહ્યું છે. બરાબર. તો અહીંયા આગળ આ જે રેશમનું કાપડ છે એ રેશમના કાપડની વાત થઈ જાય છે પૂરી. ફરીવાર પ્રાચીન સમયથી રેશમનું કાપડ બનાવવાની ભારતની અંદર શું રહી છે? પરંપરા. રેશમના કાપડમાં પ્રથમ ક્રમ કોનો આવે? ચાઇનાનો. બીજો ક્રમ કોનો આવે? આપણો. કાચા રેશમના પ્રકાર કેટલા છે? 4: સેતુર, ઈરી, ટસર અને મુગા. ભારતમાં રેશમનું કાપડ બનાવવાની ટોટલ મિલો કેટલી છે? 300. પછી તમારે કેન્દ્રો યાદ રાખવાના 3 થી 4 અને પછી તમારે 3 થી 4 જે આપણે નિકાસ કરીએ છીએ દેશના નામ યાદ રાખવાના. આટલા મહત્વના ટોપિક તમારે માત્ર યાદ રાખવાના છે. ઓકે. ચાલો હવે ઊનમાંથી બનતું કાપડ, ઊની કાપડ, એના વિશે ચર્ચા આપણે કરીએ. ભારતમાં કુટીર ઉદ્યોગ રૂપે ઊનની કાપડનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે. જો ઊનનું કાપડ બનાવવાનું આજે એક ગૃહ ઉદ્યોગની અંદર પ્રાચીન સમયથી આ ભારતની એક કલા રહી છે. બરાબર. પ્રાણીઓના વાળમાંથી ઊન ઉતારવાનું અને એ ઊનમાંથી ઊનનું કાપડ બનાવવાનું, જે ગરમ કાપડ કહેવાય. પ્રાચીન સમયમાં તમે જુઓ કે ભાઈ પહેલાંના સમયમાં કોઈ મોટા મોટા આવા ઉદ્યોગો નહોતા, ત્યારે લોકો ગૃહ ઉદ્યોગ તરીકે ઘરે એક નાનકડા ઉદ્યોગ તરીકે ઊનનું કાપડ બનાવતા અને ગરમ વસ્ત્રોમાં મોટાભાગે આ ઊનનું કાપડ છે એનો શું થતો? ઉપયોગ થતો.
ચલો હવે આ વાક્ય ટીક કરો. સૌથી વધારે ઊનની કાપડ ક્યાં છે? તો કે પંજાબની અંદર. અને બીજો નંબર કોનો આવે છે? મહારાષ્ટ્રનો. પહેલું નંબર પંજાબ અને બીજો નંબર આવે છે મહારાષ્ટ્રનો. બરાબર, આ વાક્ય ટીક કરજો. ઉત્તર પ્રદેશમાં પણ ઊનની કાપડની મિલો છે. ગુજરાતમાં કઈ જગ્યાએ? તો કે અમદાવાદ અને જામનગર. ગુજરાતનું વાક્ય ટીક કરજો. હવે જો હવે બધાના કેન્દ્ર આપેલા છે. દાખલા તરીકે પંજાબમાં કઈ જગ્યાએ છે? તો કે ભાઈ ધારીવાલ, લુધિયાણા અને અમૃતસર. રાજસ્થાનમાં કઈ જગ્યાએ છે? તો કે ભાઈ બીકાનેર અને જયપુર. જમ્મુ કાશ્મીરમાં કઈ જગ્યાએ છે? તો કે ભાઈ જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર. એક જ તે. બરાબર. કર્ણાટકમાં કઈ જગ્યાએ? તો કે બેંગ્લોર. ઊનમાંથી બનેલા ગાલીચાનું નિર્માણ પણ ભારતમાં થાય છે અને આપણે આ ઊનના કાપડની નિકાસ કરીએ છીએ. આ વાક્ય ટીક કરજો. અમેરિકા, કેનેડા, જર્મની, ફ્રાન્સ અને રશિયા. આટલા દેશો એવા છે કે આ બધા દેશોની અંદર આપણે અહીંયાથી ઊનમાંથી બનેલું કાપડ છે એ આપણે મોકલીએ છીએ. ઓકે, ચાલો. ઊનના કાપડમાં પહેલું વાક્ય કયું યાદ રાખશું? કે ભાઈ પ્રાચીન સમયથી કુટીર ઉદ્યોગ તરીકે ઊનનું કાપડ સ્થાન ધરાવતો હતો. બીજું, ઊનના કાપડમાં પહેલો નંબર કોનો આવે? તો કે પંજાબનો. બીજો નંબર કોનો આવે? તો કે મહારાષ્ટ્રનો. ગુજરાતમાં કઈ જગ્યાએ મિલ છે? તો કે અમદાવાદ અને જામનગરની અંદર. પંજાબમાં કઈ જગ્યાએ? તો કે અમૃતસર, ધારીવાલ, લુધિયાણા. રાજસ્થાનમાં તો કે બીકાનેર, જયપુર. જમ્મુ કાશ્મીરમાં તો કે શ્રીનગર. બેંગ્લોરમાં તો કે કર્ણાટક. વગેરે ઊનમાંથી કાપડ બનાવવાના કેન્દ્રો આવેલા છે. છેલ્લે નિકાસ કરતા સ્થળો કયા કયા દેશમાં? તો કે ભાઈ અમેરિકા, કેનેડા, જર્મની, ફ્રાન્સ, રશિયા વગેરે. ચલો હવે કાપડ ઉદ્યોગની અંદર છેલ્લામાં છેલ્લું કાપડ આવે છે કૃત્રિમ કાપડ. બરાબર, માનવ સર્જિત કાપડ જેને કહેવાય, એટલે કે કૃત્રિમ કાપડ. માનવ સર્જિત રેસામાંથી બનેલું કાપડ મજબૂત, ટકાઉ, કરચલી ન પડવાના કારણે આ ઉદ્યોગને પણ સારો વિકાસ કર્યો છે. જો અત્યારે આપણે બધા જે બાળકો વસ્ત્રો પહેરીએ છીએ ને એ લગભગ 99% આપણે કૃત્રિમ કાપડના વસ્ત્રો પહેરીએ છીએ. શા માટે? તો કે કુદરતી જે આ બધા જે સુતરાઉ કાપડ પ્યોર 100% છે, પ્યોર 100% રેશમનું કાપડ છે, આ બધા કાપડ એવા પ્રકારના છે કે એ બહુ મોંઘા પડે અને એની ઘણી બધી મર્યાદાઓ છે. દાખલા તરીકે સુતરાઉ કાપડ છે, પ્યોર ખાદીનું કાપડ છે. હવે તેમાંથી શર્ટ બનાવીને કે કોઈ પણ લેડીઝ છે એ કોઈ પણ એમાંથી પોતાના વસ્ત્રો બનાવીને પહેરે તો મજા ન આવે, ચોળાઈ ગયેલા લાગે, કરચલી પડી જાય. બરાબર, તમે પહેર્યું હોય ને નવું વસ્ત્ર તો એમ લાગે કે આ પોટકામાંથી પહેરેલું 5 વર્ષ જૂનું પહેર્યું લાગે છે આ માણસે. બરાબર, એમાં ઇસ્ત્રી ન ટકે અને એ રંગમાં પણ આકર્ષક ન હોય. એ વસ્ત્ર નવું લાગે જ નહીં, નવું હોવા છતાં પહેરવાની ખૂબ જ મજા આવે, કમ્ફર્ટેબલ ખૂબ જ રહે. પણ એક તો મોંઘું છે, પ્લસ એ આકર્ષક નથી રંગમાં, દેખાવમાં. બરાબર, પહેર્યું હોય તો સિક્કા ન પડે આપણે. તો આ બધી બાબતને ધ્યાનમાં રાખીને પ્યોર 100% આ બધા કુદરતી વસ્તુથી બનાવેલા કાપડનો આપણે ઉપયોગ કરતા નથી. આપણે બધા જે આપણે વસ્ત્રો અત્યારે પહેરીએ છીએ એ બધા કયા કાપડમાંથી બનાવેલા વસ્ત્રો પહેરીએ છીએ? તો કે કૃત્રિમ રેસાઓમાંથી, કૃત્રિમ કાપડ. એમાં કુદરતી રેસા હોય છે ખરા, નો ડાઉટ, પણ એનું પ્રમાણ કેવું હોય? ઓછું. દાખલા તરીકે આપણે કોટનનું કાપડ એવું બોલીએ છીએ, પણ એમાં 100% સૂતર ન હોય. બરાબર, અમુક ટકા સૂતર હોય ને અમુક ટકા માનવ નિર્મિત રેસા હોય. બંનેનું મિશ્રણ કરીને એ કોટનનું કાપડ બનાવવામાં આવે છે. બરાબર, હવે જો આગળ, કપાસના રેસા સાથે કૃત્રિમ રેસા મેળવીને કૃત્રિમ કાપડ બનાવવામાં આવે છે, જેને આપણે કોટનનું કાપડ કહીએ છીએ. એ 100% કોટન ન હોય, પ્યોર સૂતર ન હોય. કઈ કઈ જગ્યાએ? તો કે ભાઈ કેરેલા, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ. આ બધા ઉદ્યોગના મુખ્ય શું છે? કેન્દ્ર છે. બરાબર, સુરત, વડોદરા આપણા ગુજરાતના કેન્દ્ર, કાનપુર, મુંબઈ, પછી ગુજરાતનું બીજું છે અમદાવાદ, કોલકાતા, ચેન્નઈ, મોદીનગર. બરાબર, આ બધા કૃત્રિમ કાપડના શું છે? કેન્દ્ર છે. પણ લગભગ અત્યારે કોઈ પણ રાજ્ય એવું બાકી નહીં હોય કે જ્યાં આગળ કૃત્રિમ કાપડના કેન્દ્ર ન હોય. એનું કારણ કે અત્યારે લગભગ આપણે જેટલા વસ્ત્રો પહેરીએ છીએ એ બધા વસ્ત્રો માત્ર ને માત્ર શેમાંથી બનેલા છે? કૃત્રિમ કાપડમાંથી જ બનેલા છે. બરાબર, તો અહીંયા આગળ બાળકો આપણો જે આખો જે કાપડ ઉદ્યોગ છે એ કાપડ ઉદ્યોગ થઈ જાય છે પૂરો. હવે એની પછી આપણે જોઈએ છે ખાંડ અને કાગળ ઉદ્યોગ. ખાંડ અને કાગળ ઉદ્યોગ આપણે જોઈએ એટલે જે આપણો કૃષિ પર આધારિત ઉદ્યોગ છે એ કૃષિ પર આધારિત ઉદ્યોગ થઈ જશે પૂરો. બરાબર, એટલે હવે આપણે જોઈએ છીએ સૌથી પહેલાં જે કૃષિ પર આધારિત ઉદ્યોગ છે એમાં કાપડ ઉદ્યોગ આપણે પૂરો કર્યો.
બરાબર. એટલે હવે આપણે ખાંડ ઉદ્યોગ વિશે ચર્ચા કરશું. બાજુમાં લખી નાખો મોસ્ટ આઈએમપી. શેરડીના રસમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ ભારતનો ઘણો પ્રાચીન છે. શેરડી, બરાબર, શેરડીમાંથી ગોળ, ખાંડ, ખાંડસરી, બરાબર, એ બધું બને છે. આપણે 10મા ચેપ્ટરમાં ભણી ગયા. ખાંડસરી એટલે શું? તો કે ખાંડ બનાવવા માટેનું રો મટીરિયલ, કાચો માલ, એને ખાંડસરી કહેવાય. એટલે કોક તમને એમ કહે ને ખાંડસરી એટલે સાકર, તો એ વાક્ય ખોટું છે. બરાબર, આ યાદ રાખજો. ખેતી પર આધારિત આ ઉદ્યોગમાં કાપડ ઉદ્યોગ પછી બીજું સ્થાન ભારતમાં ખાંડ ઉદ્યોગનું છે. જો ખેતી પર આધારિત જેટલા ઉદ્યોગો છે એમાં પહેલો નંબર આવે કાપડ ઉદ્યોગનો અને બીજો નંબર આવે ખાંડ ઉદ્યોગનો. આ યાદ રાખજો. બરાબર, ખેતી પર આધારિત જે ઉદ્યોગો છે એમાં પહેલો નંબર આવે કોનો? તો કે ભાઈ પહેલો નંબર આવે કાપડ ઉદ્યોગનો અને બીજો નંબર આવે ખાંડ ઉદ્યોગનો. શેરડીમાં રહેલી પાણીની માત્રા ઓછી ન થઈ જાય તે માટે શેરડી વાઢ્યા પછી 24 કલાકમાં તેનું પીલાણ જરૂરી છે, નહીં તો તેમાંથી સમયાંતરે ખાંડનું ઉત્પાદન ઘટી જાય. જો તમે મોટા ભાગે માર્કિંગ કરજો, જે રાજ્યમાં શેરડીનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થતું હશે એની આજુબાજુમાં જ ખાંડ અથવા ગોળના કારખાના હશે. ગોળ તો હાલો ને દેશી પદ્ધતિથી બનાવીએ કે એટલે કદાચ, બરાબર, એના કારખાનાઓ ગમે ત્યાં હોઈ શકે. પણ મોટાભાગે તમે જુઓ ને તો જ્યાં શેરડીનું ઉત્પાદન વધારે થતું હોય એ જ વિસ્તારની આજુબાજુમાં ખાંડ કે ગોળના કારખાના હોય. કારણ કે એક શેરડીની ખાસિયત છે કે શેરડીનો પાક આવી જાય, ચોક્કસ સમયમાં કાપીને તાત્કાલિક એને મિલમાં મોકલી દેવો પડે, એમાંથી રસ કાઢી લેવો પડે. નકર જો શેરડીને કાપી લીધા પછી જો લાંબો સમય એમને પડી રહેવા દેવામાં આવે તો રસ સુકાઈ જાય, ક્વોલિટી નબળી પડતી જાય. બરાબર, એટલે એની ખાંડની મિલો આજુબાજુમાં જ હોય. ખાંડ તથા ખાંડસરીના કારખાના તેના ઉત્પાદન ક્ષેત્ર નજીકના સ્થળે સ્થાપવામાં આવે છે. એટલા માટે તે ખાંડ બનાવવાના કારખાના છે. ખાંડસરી એટલે કે ખાંડ માટેનું રો મટીરિયલ બનાવવાના કારખાના છે, ગોળ બનાવવાના કારખાના છે. આ બધા કારખાના શેરડી ઉત્પાદક ક્ષેત્રની નજીકમાં તે સ્થાપવામાં આવે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જ. હવે જો કઈ કઈ જગ્યાએ ખાંડ બનાવવાના કારખાના, તો કે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોમાં ખાંડના કારખાના આવેલા છે. ગુજરાતમાં કઈ જગ્યાએ ટીક કરો? બારડોલી, ગણદેવી, સુરત, નવસારી, સાયણ, વ્યારા, ભરૂચ, કોડીનાર, તાલાળા, ગીર, આ બધા ખાંડ ઉદ્યોગના શું છે? મુખ્ય કેન્દ્રો છે. બરાબર, આપણે નકશા શીખશું ને ત્યારે બધા કેન્દ્રો દર્શાવવાના છે. ખાંડ ઉદ્યોગ કઈ જગ્યાનું કેન્દ્ર કયું છે, સુતરાઉ કાપડ ઉદ્યોગનું કેન્દ્ર દર્શાવશું, રેશમી કાપડ ઉદ્યોગનું કેન્દ્ર દર્શાવશું, ઊનના કાપડ ઉદ્યોગનું કેન્દ્ર દર્શાવશું. બરાબર, આ ચેપ્ટરમાંથી નકશો પૂછાશે બાળકો, એટલે મહત્વનું છે. બરાબર છે. ચાલો, અહીંયા આગળ ખાંડ ઉદ્યોગની વાત આપણે કરી પૂરી. હવે એની પછી કૃષિ આધારિત લાસ્ટ ઉદ્યોગ આપણે જોવાનો છે કાગળ ઉદ્યોગ. બરાબર, વૃક્ષના માવામાંથી ઉપરાંત ઘણા બધા એવા કાચી વસ્તુઓ છે, કાચો માલ છે કે જેની અંદરથી કાગળ બનાવવામાં આવે છે. પોચું લાકડું, વાંસ અથવા ઘાસ, શેરડીના કૂચા વગેરેમાંથી કાગળ બનાવવામાં આવે છે. આ વાક્ય ટીક કરો. તમને એવો પ્રશ્ન પૂછાય 1 માર્કમાં, ભાઈ કાગળ માટેનો કાચો માલ જણાવો, તો આ કાગળ માટેનો કાચો માલ છે. આ બધી વસ્તુ એવી છે કે એમાંથી કાગળ બનાવવામાં આવે છે. આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, હરિયાણા, આ બધા કાગળ ઉદ્યોગના શું છે? કેન્દ્રો છે. બરાબર, આ ટીક કરજો. એમાં પાછા તમે જો ચલણી નોટ બનાવવાનો કાગળ પણ અલગ જગ્યાએ બનતો હોય. બરાબર, પછી આપણે જે કાગળનો ઉપયોગ નોટબુકમાં અને જે સામાન્ય પુસ્તકમાં કરીએ છીએ, જે પ્રિન્ટિંગમાં વપરાય છે, એ કાગળ બનાવવાના કારખાના પણ અલગ હોય. ન્યૂઝપેપર માટેના કાગળના કારખાના પણ અલગ હોય. કાગળની અલગ અલગ ક્વોલિટી હોય છે, એ પ્રમાણે અલગ અલગના કેન્દ્રો હોય છે. ચલો, ગુજરાતની અંદર કઈ જગ્યાએ? તો કે ભાઈ ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ, વડોદરા, આ બધા કાગળ ઉદ્યોગના શું છે? કેન્દ્રો છે. ગુજરાતનું વાક્ય ટીક કરો. આની અંદરથી માત્ર તમારે કાગળ માટેનો કાચો માલ કયો? કાગળ ઉદ્યોગના 2 કેન્દ્ર યાદ રાખવાના. બસ 2 જ વસ્તુ યાદ રાખવાની છે. બરાબર, આ મુદ્દામાંથી બીજું કાંઈ તમારે પાકું કરવાની જરૂર નથી. તો બાળકો, અહીંયા આગળ ખેતી પર આધારિત જે ઉદ્યોગો છે એમાં 3 ઉદ્યોગ જોયા આપણે. સૌથી પહેલાં કાપડ ઉદ્યોગ જોયો, એમાં અલગ અલગ કેટલા બધા પ્રકારના કાપડ વિશે વાત કરી. બીજું આપણે જોયું ખાંડ ઉદ્યોગ.
અને ત્રીજો જોયો આપણે કાગળ ઉદ્યોગ. એટલે આપણા ચેપ્ટરના જે ખેતી પર આધારિત ઉદ્યોગો આખો એક ટોપિક થઈ ગયો પૂરો. હવે એની પછી બીજા ઘણા બધા ઉદ્યોગો એવા છે કે જેમાં કાચા માલ તરીકે ઘણી બધી ખનિજો વપરાય છે. એટલે એ બધા ઉદ્યોગોને ખનિજ પર આધારિત ઉદ્યોગો કહેવાય. બરાબર, કારણ કે એમાં કાચા માલ તરીકે શું વપરાતું હોય? ઘણી બધી ખનિજો. બરાબર, દાખલા તરીકે જો અહીંયા આપણને પ્રસ્તાવનામાં આપ્યું છે, જે ઉદ્યોગમાં કાચા માલ તરીકે ખનિજોનો ઉપયોગ થતો હોય એને ખનિજ આધારિત ઉદ્યોગો કહેવાય. હવે એના ઉદાહરણમાં લેખા છે, પણ આપણે કાંઈ ઉદાહરણ વિશે ચર્ચા કરીને ટાઈમ બગાડો નથી, કારણ કે બધા ઉદાહરણ આપણે ભણવાના જ છે. બરાબર, એટલે એમાંનું પહેલું ઉદાહરણ સીધું આપણે જોઈએ. બરાબર, જેનું નામ છે લોખંડ પોલાદ ઉદ્યોગ. હવે મિત્રો, આ લોખંડ પોલાદ ઉદ્યોગ છે એ મોસ્ટ આઈએમપી છે, એ ટીક કરો. બરાબર, લોખંડ પોલાદ ઉદ્યોગ મોસ્ટ આઈએમપી છે, ટીક કરો. ચાલો, હવે લોખંડ અને પોલાદ ઉદ્યોગ આધુનિક ઔદ્યોગિક અને આર્થિક વિકાસની ધરી સમાન છે. આ વાક્ય ટીક કરો. તમને એવો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયો ઉદ્યોગ દેશના આર્થિક વિકાસની ધરી સમાન છે? કયો ઉદ્યોગ એ દેશના વિકાસની ચાવી છે? તો તમારે જવાબ શું લખવાનો રહેશે? લોખંડ પોલાદ ઉદ્યોગ. બરાબર, કારણ કે કોઈ પણ ઉદ્યોગની સ્થાપના થાય લોખંડની જરૂર પડે ને પડે, કારણ કે ઉદ્યોગમાં જે યંત્રો જે છે એ જ શેમાંથી બને છે? લોખંડમાંથી બને છે. એટલે લોખંડની ખનિજ વગર ઉદ્યોગોની કલ્પના કરવી મુશ્કેલ છે. પહેલાંના જમાનામાં તમે જો, જ્યારે મોહેન્જોદડો સંસ્કૃતિ હતી, બરાબર, એ સમયે ઘણા બધા સામાન્ય નાના ઉદ્યોગો હતા. તેમાં તમે જો બધા ઓજારો છે એ બધા લોખંડના બનેલા હતા. બરાબર, તેના ઉત્પાદનથી જ અન્ય ઉદ્યોગોના યંત્ર અને અન્ય સંરચનાનું નિર્માણ થાય છે. એટલે આ ઉદ્યોગને ચાવીરૂપ ઉદ્યોગ કહેવાય. બીજું તમને એવું પૂછાય કે દેશના ઉદ્યોગોમાં ચાવીરૂપ ઉદ્યોગો કયો? તો શું કરવાનું? જવાબ શું લખવાનો? લોખંડ ઉદ્યોગ. બરાબર, કારણ કે બીજા બધા ઉદ્યોગની સ્થાપના કરવા માટે લોખંડ પોલાદનો ઉદ્યોગ જરૂરી છે, કારણ કે બીજા બધા ઉદ્યોગના યંત્રો છે એ જ શેમાંથી બને છે? લોખંડમાંથી બને છે. બરાબર, હમણાં આપણે કીધું એ પ્રમાણે કે લોખંડ પોલાદનો ઉદ્યોગ ન હોત તો બીજા બધા ઉદ્યોગની કલ્પના કરવી કેવી પડે? મુશ્કેલ પડે. ભારતમાં લોખંડ બનાવવાની પ્રક્રિયા કેવી છે? પ્રાચીન. જૂના જમાનામાં લોખંડ ઓગાળવામાં આવતું, લોખંડનું શુદ્ધિકરણ થતું, પણ એ સમયે પ્રક્રિયા કેવી હતી? જૂની હતી, કારણ કે ત્યારે કંઈ આધુનિકતા નહોતી. બરાબર છે, ત્યારે કોઈ એવા વિજ્ઞાન કે ટેકનોલોજીના કારણે કોઈ એવી સિસ્ટમ નહોતી ચોક્કસ પ્રકારની. જો અહીં ઉદાહરણ આપ્યું છે, ઉદાહરણ ટીક કરો. દમાસ્કસમાં તલવાર બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી. દમાસ્કસ નામનું એક સ્થળ, હથિયારો બનતા, તલવારો બનતી, પણ એ લોકોને તલવારો માટે લોખંડ ક્યાંથી મગાવવું પડતું? ખુદ ગબ્બર આપણે પોતે ભારત પાસેથી. ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું તમિલનાડુના પોર્ટો નોવામાં સ્થાપવાનું. ટીક કરો. પણ કેટલાક કારણોસર તે બંધ થઈ ગયું. એવો પ્રશ્ન પૂછાય કે ભારતની અંદર લોખંડ પોલાદનું સૌપ્રથમ કારખાનું ક્યાં સ્થપાણું? શું લખવાનું? તમિલનાડુના પોર્ટો નોવા નામનું સ્થળ. પણ કેટલાક કારણોસર એ કારખાનું કેવું થઈ ગયું? બંધ થઈ ગયું. પશ્ચિમ બંગાળમાં કુલ્ટી ખાતે કાચા લોખંડનું ઉત્પાદન થયું અને 1907ની અંદર પછી જે જમશેદજી ટાટા સ્ટીલ, બરાબર, ટાટા સ્ટીલ એન્ડ કંપની, જમશેદજી ટાટા, બરાબર, એને સૌથી પહેલાં લોખંડનું શુદ્ધિકરણ કરવાનું ચાલુ કર્યું. બરાબર, ઝારખંડની અંદર. અને કઈ સાલમાં? 1907, જમશેદપુરની અંદર. બરાબર, આખા ગામનું નામ પહેલાં જમશેદપુર નહોતું, એનું નામ કંઈક વિચિત્ર અલગ હતું. પછી આ જમશેદજી ટાટાને ત્યાં આગળ સફળતા મળી અને એટલે પછી એને ખુશ થઈ અને આખા ગામમાં એટલા બધા સુધારા વધારા કરાવે કે લોકોએ એનાથી ખુશ થઈ અને ગામનું નામ જમશેદજી પરથી જમશેદપુર એવું રાખી દીધું. એટલે આ વાક્ય ટીક કરજો. પશ્ચિમ બંગાળમાં બર્નપુર, કર્ણાટકની અંદર ભદ્રાવતીમાં કારખાનું સ્થપાણું. હવે જો બધા ધીમે ધીમે પછી કયા સ્થળો? તો કે ભાઈ ભિલાઈ, રાઉરકેલા, દુર્ગાપુરમાં લોખંડ પોલાદના કારખાના સ્થપાણા. બોકારો, વિશાખાપટ્ટનમમાં સેલમ, એમાં પણ લોખંડ પોલાદના કારખાના છે, એની સ્થાપના થઈ. લોખંડ પોલાદ બનાવવા માટે લોએસ્ક, કોલસો, ચૂનાનો પથ્થર અને મેંગેનીઝ એની કાચી ખનીજ છે. આ ટીક કરો. લોખંડ પોલાદ ઉદ્યોગનો કાચો માલ કયો? બરાબર, આ વસ્તુ આપણે આગળના 13મા કે 12મા ચેપ્ટરમાં ભણી ગયા. બરાબર, કે ભાઈ લોખંડનું શુદ્ધિકરણ કરવા માટે કોલસો જોઈએ. બરાબર, પછી લોખંડને મજબૂત કરવા માટે એમાં મેંગેનીઝ ઉમેરવું પડે.
બરાબર. તો આ બધું જે છે ચૂનાનો પથ્થર જોઈએ તો આ બધી લોખંડ પોલાદના કારખાના માટેના શું છે? કાચો માલ છે. બરાબર, એટલે ટીક કરજો. ચાલો આ પણ ટીક કરો. ગુજરાતમાં હજીરા પાસે મિની સ્ટીલ પ્લાન્ટ છે. ટાટા સિવાય લોખંડ પોલાદના કારખાનાનો બધો વહીવટ કોણ કરે છે? તો ટીક કરજો. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સેલ. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. બરાબર. ટાટા અને જે પ્રાઇવેટ અમુક કારખાના છે એની સિવાય જે લોખંડ પોલાદના ગવર્મેન્ટ જે કેન્દ્રો છે એનો બધાનો વહીવટ ધી સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સેલ, જેને આપણે કહીએ છીએ. બરાબર. લોખંડ પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? 5મું. આ પણ ટીક કરો. લોખંડ પોલાદના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો કે 5મું. બરાબર. અહીંયા આગળ લોખંડ પોલાદની વાત પૂરી. ફરીવાર, દેશના આર્થિક વિકાસનો ધરી સમાન ઉદ્યોગ એટલે કયો? તો કે લોખંડ પોલાદનો ઉદ્યોગ. કોઈ પણ ઉદ્યોગોના વિકાસની ચાવીરૂપ ઉદ્યોગ એટલે કયો? તો કે લોખંડ પોલાદનો ઉદ્યોગ. ભારતમાં લોખંડ બનાવવાની પ્રક્રિયા કેવી છે? તો કે ખૂબ જ પ્રાચીન છે. પછી ઉદાહરણ આપવાનું કે ભાઈ દમાસ્કસમાં તલવારને હથિયારો બનતા હતા, એનું કાચું લોખંડ એ લોકો ક્યાંથી મગાવતા હતા? તો કે ભાઈ ભારતમાં મગાવતા હતા. સૌથી પહેલું લોખંડ પોલાદનું કારખાનું ક્યાં સ્થાપવાનું? તો કે તમિલનાડુના પોર્ટો નવા નામના વિસ્તારમાં, પણ કેટલા સમય પછી બંધ થઈ ગયું. ત્યારબાદ પશ્ચિમ બંગાળનું કુલ્ટી, ત્યારબાદ ઝારખંડનું જમશેદપુર 1907, અને ધીમે ધીમે પછી કર્ણાવતી, ભિલાઈ, રાઉરકેલા, દુર્ગાપુર, બોકારો, વિશાખાપટ્ટનમ. જેટલા ઉદાહરણ આમાંથી યાદ રહે એટલા ઉદાહરણ લખવાના. ત્યાર પછી લોખંડ પોલાદનો કાચો માલ કયો? તો કે ચૂનાનો પથ્થર, કોલસો અને મેંગેનીઝ. 3 વસ્તુ યાદ રાખવાની. ત્યાર પછી કે ભાઈ લોખંડ પોલાદનું મિની સ્ટીલ બનાવવાનો પ્લાન્ટ. બરાબર. સ્ટીલ છે એ લોખંડમાંથી જ બનાવવામાં આવે છે. તો એનો પ્લાન્ટ ગુજરાતમાં ક્યાં છે? તો કે ભાઈ હજીરા ખાતે છે. ત્યાર પછી ટાટા અને બીજી જે ખાનગી કંપનીઓ છે એની સિવાય જે ગવર્મેન્ટ લોખંડ પોલાદના કેન્દ્રો છે એનું સંચાલન કોણ કરે છે? તો કે ધી સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. અને છેલ્લે કે ભાઈ વિશ્વની અંદર લોખંડ પોલાદના ઉત્પાદનમાં ભારતનો કેટલો ક્રમ આવે છે? તો શું લખવાનું? 5મું સ્થાન છે. કેટલામું સ્થાન છે? 5મું. બરાબર. નકશો જે છે એ આપણે નકશા કરાવશું ત્યારે આપણે જોશું. ચાલો હવે જોઈએ આપણે એલ્યુમિનિયમ. બરાબર. પછી તાંબુ, રસાયણ ઉદ્યોગ, રાસાયણિક ખાતર, પ્લાસ્ટિક, બરાબર, સિમેન્ટ ઉદ્યોગ. બરાબર. આ બધું એક સાથે જોશું. પછી પરિવહન પણ એની પછી જોશું. એટલે હવે એક નાનો મસ્તો ટોપિક જોઈ લઈએ, એલ્યુમિનિયમ. બરાબર. પછી આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરશું. લોખંડ પોલાદ પછી જો ખનિજ આધારિત ઉદ્યોગમાં બીજો કોઈ ઉદ્યોગ આવતો હોય તો તે છે એલ્યુમિનિયમ ગાળણ, મતલબ કે એલ્યુમિનિયમ બનાવવાનો ઉદ્યોગ. જો એલ્યુમિનિયમના ગુણધર્મો લખો, વિજ્ઞાનમાં આવતા હશે તમારા. બરાબર. તો આ ગુણધર્મ લખવા. વજનમાં હલકી ધાતુ છે, છતાં પણ લોખંડ જેટલી મજબૂત છે, તેને ટીપી શકાય છે, તેમાંથી વીજળી પસાર થઈ શકે છે, તેને કાંટ લાગતો નથી. બરાબર. મોટો ગુણધર્મ આ કે ભાઈ લોખંડ જેટલું મજબૂત છે છતાં હલકું છે, અને કાંટ પાછો લાગતો નથી, કાંટ અવરોધક છે. બોક્સાઇટ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. બરાબર. આ વાક્ય ટીક કરો. બોક્સાઇટમાંથી એલ્યુમિના બને અને એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ બને. બરાબર. એટલે તમને એવો પ્રશ્ન પૂછે કે ભાઈ એલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ, તો તમારે જવાબ શું લખવાનું? બોક્સાઇટ. એલ્યુમિનિયમ સાથે બીજી ધાતુને મિશ્રણ કરી મોટર, રેલવે, હવાઈ જહાજ અને યંત્ર બનાવવામાં તેનો શું થાય છે? ઉપયોગ. બરાબર. એલ્યુમિનિયમમાં બીજી બધી ધાતુ મેળવી, ધાતુઓનું મિશ્રણ કરી અને એ મિશ્ર ધાતુનો ઉપયોગ અલગ અલગ વસ્તુઓ બનાવવામાં થાય છે. બરાબર. એના ઉદાહરણ આપ્યા છે. એલ્યુમિનિયમના ઉત્પાદનમાં 40થી 50% ખર્ચો શેમાં થાય છે? વીજળીમાં. એટલે જ્યાં સરળતાથી વીજળી મળતી હોય ત્યાં એલ્યુમિનિયમ ઉત્પાદનના ઉદ્યોગો હોય. બોક્સાઇટ, જળવિદ્યુત સરળતાથી ઉપલબ્ધ હોય ત્યાં આગળ આ ઉદ્યોગની સ્થાપના થાય. મતલબ કે બોક્સાઇટ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. એટલે જ્યાં બોક્સાઇટ મળતું હોય અને જ્યાં પુષ્કળ પ્રમાણમાં વીજળી પ્રાપ્ત થતી હોય, આ બે એનો કાચો માલ કહેવાય. એટલે આ બે વસ્તુ જ્યાંથી પુષ્કળ પ્રાપ્ત થાય ત્યાં એલ્યુમિનિયમ ઉદ્યોગોનો વિકાસ થાય. કઈ કઈ જગ્યાએ? તો જો ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, કેરેલા, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને તમિલનાડુ એ એલ્યુમિનિયમ ઉત્પાદનના મહત્ત્વના શું છે? કેન્દ્રો છે. અહીંયા આગળ એલ્યુમિનિયમની વાત થઈ ગઈ પૂરી. તો મિત્રો આજનો લેક્ચર છે એ અહીંયા સ્ટોપ કરીએ છીએ. તાંબુ ગાળણ ત્યાંથી આપણે આવતા લેક્ચરમાં વાત કરશું. બરાબર. તો તાંબુ ગાળણથી આવતા લેક્ચરમાં જોશું
આવતા લેક્ચરમાં આપણે ખનિજ પર આધારિત ઉદ્યોગો પૂરા કરશું, પરિવહન ઉપકરણો છે શરૂ કરશું. આજનું હોમવર્ક છે નોટ કરી લેશો. બરાબર છે? ઓકે, આવજો, બાય.